આજથી આ તારી જગ્યાએ એ જંગલમાં રહેશે અને પછી મારી યુક્તિ સફળ થઈ જશે. સુંદરવનના બધા જાનવર એકતા અને પ્રેમથી રહેતા હતા. જંગલમાં મોટા મોટા જાનવરો હોવા છતાં પણ અહીંયાનું શાસન એક શિયાળ ચલાવતું હતું, કારણ કે તેના નામની જેમ જ તે ખૂબ જ ચતુર અને સ્વભાવમાં ખૂબ જ સારું હતું. અરે મોન્ટુ વાંદરા, સુંદરવનની શું ખબર છે? ત્યાંના જાનવરોમાં અંદરો અંદર ઝઘડો ચાલુ થયો કે નહીં? સરકાર, તમારા વિચારને હૃદયમાંથી નીકાળી દો. તેઓ ક્યારેય એકબીજા જોડે ઝઘડો નહીં કરે, કારણ કે તેમના જંગલમાં ચતુર શિયાળ રહે છે. તે બહુ ચાલાક છે. જંગલમાં ગમે તેવી મુસીબત આવે પણ પોતાની ચતુરાઈથી તે મુસીબત હલ કરી નાખે છે. તેથી જ આખા જંગલમાં તેનું રાજ ચાલે છે. બસ, બહુ થયું. ઘણા વર્ષોથી હું ત્યાં રાજ કરવાનું વિચારું છું, પણ મારું આ સપનું પૂરું નથી થઈ રહ્યું. તેઓ ચતુર શિયાળની વાત સાંભળે છે ને, હવે તે જ મને જંગલનો રાજા બનાવશે. પણ સરદાર, ભલા એ આવું કેમ કરશે? તું મારી એક યુક્તિ સાંભળ. આમ કહીને શેરસિંહે તેને એક યુક્તિ બતાવી. ચતુર શિયાળ દરરોજ સાંજે જંગલની સરહદ ઉપર એ જોવા જતો હતો કે કોઈ શિકારી જંગલની અંદર ઘૂસપેઠ તો નથી કરતો. તે સાંજે પણ ચતુર શિયાળ ત્યાં ગયો અને તેની સામે મોન્ટુ વાંદરો રડતો આવ્યો. ચતુર શિયાળ, જલ્દીથી મારી સાથે આવો. અરે શું થયું? તું આટલો ડરેલો કેમ દેખાય છે? ચતુર શિયાળ, અમારા જંગલમાં એક મોટો હાથી આવી ગયો છે. તેણે અમારા જંગલના ઘણા બધા ઝાડો નષ્ટ કરી નાખ્યા. કેટલાક જાનવરોએ જ્યારે તેને ત્યાંથી જવાનું કહ્યું તો તેણે બધાને એક ઉખાણું પૂછ્યું. તેમણે ઉખાણાનો જવાબ ના આપ્યો ને તો તેણે તેમને મારી નાખ્યા અને કહે છે, જો કોઈ પણ જાનવરે તેના ઉખાણાનો જવાબ આપ્યો તો તે અમારું જંગલ છોડી દેશે, નહીં તો તે ત્યાંથી ક્યારે નહીં જાય અને આમ જ જંગલોના જાનવરોને મારતો રહેશે. આ તો બહુ અજીબ વાત છે. મને વિશ્વાસ છે કે તું તેના ઉખાણાનો જવાબ આપીશ, કારણ કે તું બહુ ચતુર છે. મહેરબાની કરીને મારી સાથે આવ, નહીં તો તે અમારા જંગલને ખતમ કરી નાખશે. સારું, હું આવું છું. ચતુર શિયાળ તરત જ તેની સાથે ચાલી નીકળ્યું. પણ જેવા તેઓ જંગલની વચ્ચોવચ્ચ પહોંચ્યા, ચતુર શિયાળનો પગ એક દોરડા સાથે અથડાયો અને તેની ઉપર એક મોટું પાંજરું આવીને પડી ગયું. અરે, આ પાંજરું ક્યાંથી આવી ગયું? અને ત્યાં જ સંતાયેલો સિંહ હસતા હસતા બહાર આવ્યો અને બોલ્યો કે, અરે વાહ, છેવટે મેં તને ફસાવી જ લીધો ચતુર શિયાળ. આનો મતલબ આ તારી ચાલ હતી? હા, આ અમારા બંનેની ચાલ હતી. તમે મને વધારે સમય કેદ નહીં કરી શકો. મારા જંગલના જાનવરો મને શોધતા અહીં જરૂર આવશે. તમે જોઈ લેજો કે તમારો શું હાલ થશે. શોધવા તો ત્યારે આવશે જ્યારે તું તેમને જોવા નહીં મળે. તેની વાત સાંભળીને ચતુર શિયાળને કશી ખબર ન પડી. કલ્લુ શિયાળ, જરા સામે તો આવો. અને ત્યાં જ ચતુર શિયાળ જેવું જ દેખાવવાળું એક બીજું શિયાળ ત્યાં આવ્યું. તેને જોઈને ચતુર શિયાળ હેરાન થઈ ગયું. આજથી આ તારી જગ્યાએ એ જંગલમાં રહેશે અને પછી મારી યુક્તિ સફળ થઈ જશે. આમ કહી ત્રણે જણા જોર જોરથી હસવા લાગ્યા. પછી સિંહે પેલા ચતુર શિયાળ જેવું દેખાવવાળા શિયાળને જંગલમાં મોકલ્યો. બીજા દિવસે સવારે હમશકલ શિયાળે કબૂતરને કહ્યું, કબૂતર, આખા જંગલમાં આ વાત ફેલાવી દે કે બપોરે બધા જાનવરોની એક સભા થવાની છે અને તેમાં બધાએ આવવાનું છે. સારું ચતુર શિયાળ. થોડી જ વારમાં આ કબૂતરે આખા જંગલમાં આ વાત ફેલાવી દીધી. બધા જાનવર બપોર સુધીમાં તે ટેકરી પર પહોંચી ગયા કે જ્યાં શિયાળ પોતાનો નિર્ણય કહેવાનો હતો. મારે તમને એક વાત કહેવાની છે કે હું થોડાક દિવસો માટે બીજા જંગલમાં મારા ભાઈને મળવા જાઉં છું અને હું ઈચ્છું છું મારી ગેરહાજરીમાં જંગલનું શાસન કોઈ સશક્ત પ્રાણી કરે. હાથી, જીરાફ, બગીરા અને સાંઢ, આ ચારે જણા શાસન કરવા માટે યોગ્ય છે, પણ જંગલ પર
ચારે જણ શાસન ન કરી શકે. રાજા ફક્ત એક જ બને છે. ચતુર શિયાળ, તો તમે બતાવો કે કોને રાજા બનાવવો જોઈએ. મારા મતે આ ચારે જણાએ એકબીજા સાથે લડીને બતાવવું જોઈએ કે આમાંથી તાકાતવર કોણ છે. જે પણ આ હરીફાઈમાં જીતશે તેને મારી ગેરહાજરીમાં જંગલનો રાજા બનાવવામાં આવશે. તેની આ વાત સાંભળી જંગલના બધા જાનવરો હેરાન થઈ ગયા. પછી શિયાળ બોલ્યો કે કાલે સવાર પડતા બધા જાનવરો અહીંયા ભેગા થશે અને આ ચારેયમાં હરીફાઈ થશે. તમે બધા મારી બધી વાત માનો છો. આશા છે કે આ વાત પણ જરૂર માનશો. આમ કહીને શિયાળ ત્યાંથી જતું રહ્યું અને બધા જાનવરો પોતપોતાના ઘેર પાછા ગયા. આ બાજુ મોન્ટુ વાંદરો શેરસિંહ પાસે ગયો અને બોલ્યો કે તમારી યુક્તિ કામ લાગી શેરસિંહ. આવતીકાલે સવારે શિયાળ જંગલના બધા જાનવરો વચ્ચે લડાઈ કરાવવાનો છે. તે લડાઈમાં જંગલના બધા મોટા જાનવર મરી જશે અને પછી તમે જંગલ પર રાજ કરશો. આજે સંભળાવી છે તે મને ખૂબ જ મજેદાર ખબર. દિલ ખુશ થઈ ગયું. સવાર પડતા બધા નાના મોટા જાનવર તે જગ્યાએ જમા થઈ ગયા હતા. સુંદરવનમાં આવું પહેલી વાર થવાનું હતું કે જંગલના બધા મોટા જાનવર એકબીજા સાથે લડવાના હતા. તેથી બધા જાનવર આ લડાઈને જોવા માટે ત્યાં હાજર હતા. જીરાફ, હાથી, સાંડ અને બગીરા એકબીજાની સામે ઊભા હતા અને શિયાળ ટેકરી ઉપર ઊભું ઊભું મનમાં ને મનમાં હસતું હતું. સારું, મારા 3 ગણવા પર તમે હરીફાઈ શરૂ કરજો. અમે તૈયાર છે. 1 2 3 શરૂ થઈ જાઓ. 3 ગણતરી પૂરી થતાં જ હાથીએ પોતાની સૂંઢથી શિયાળને ધક્કો માર્યો અને ટેકરી ઉપરથી નીચે પાડ્યો. પછી ચારે જણાએ મળીને શિયાળની બરાબર મરમ્મત કરી. આ શું કરો છો? તમે લોકો મને કેમ મારો છો? અરે તમારે તો એકબીજા સાથે લડવાનું હતું. ચારે જણાએ શિયાળની એક ન માની અને તેને ધીબી નાખ્યો. ત્યાં રહેલા જાનવરો તો ખુશ થઈ ગયા અને કેટલાક તો તાળી પાડવા લાગ્યા. જ્યારે શિયાળ અધમરો થઈ ગયો ત્યારે તેઓ શાંત પડ્યા. તમે લોકોએ મને માર્યું, ચતુર શિયાળને. ના, અમે ચતુર શિયાળ પર ક્યારે હાથ ઉપાડી શકતા નથી. આ તું શું બોલે છે? જ્યારે તે અમને અંદરો અંદર લડાવવાની વાત કરી ત્યારે અમને ખબર પડી ગઈ હતી કે તું ચતુર શિયાળ નથી. પણ અમારે એ પણ જાણવાનું હતું કે અમારો ચતુર શિયાળ ક્યાં છે. તેથી સાંજે કબૂતરે તારો પીછો કર્યો અને પછી તેણે તારી અને મોન્ટુ વાંદરા વચ્ચે થયેલી વાતો સાંભળી લીધી અને અમે અમારા અસલી ચતુર શિયાળને પણ છોડાવ્યા છે. અને ત્યાં ચતુર શિયાળ ખુશ થતા આવી ગયું. તમે લોકો તો બહુ ચાલાક છો. એવું એટલા માટે કે તેઓ મારી બધી વાત માને છે અને મેં જેમને સમજાવીને રાખ્યા હતા કે હું રહું કે ન રહું, ક્યારે પણ અંદર અંદર ઝઘડતા નહીં અને જંગલમાં પ્રેમથી રહેજો. તે તેમને લડવા માટે કહ્યું ને, તે તારી મોટી ભૂલ હતી. આ જ ભૂલને કારણે તું પકડાઈ ગયો. હાય રે મારું ફૂટેલું નસીબ, હું તો બરાબર ચાલી પણ નથી શકતો. તારી તકલીફ હું દૂર કરી આપું છું. આમ કહીને સાંઢે તેને એવી તો ટક્કર મારી કે તે આકાશમાં જઈને ફંગોળાઈ ગયો. બધા જાનવરો ખુશીથી ઉછળી પડ્યા અને પછી ભેગા થઈને ચતુર શિયાળ પાસે વાતો કરવા લાગ્યા. બીજાની ખુશીઓની અદેખાઈ કરવાવાળા ક્યારેય ખુશ નથી થતા. પપૈયા કાકા, તમે મારા સૌથી સારા દોસ્ત છો અને હું તમારો ઉપકાર ક્યારેય ભૂલી નહીં શકું. તમારા જ કારણે આજે હું બોલી શકું છું. બેટા મીઠું, આ બધી તારી જ મહેનતનું ફળ છે. તારી મહેનત અને લગન વગર આ શક્ય જ ન હતું. શાબાશ બેટા, તે કરી બતાવ્યું. આ વાર્તા છે પક્ષીપુરના જંગલોની, જ્યાં મીઠું નામનો પોપટ રહેતો હતો. મીઠુનો થોડા મહિના પહેલા જ જન્મ થયો હતો. તેની માં ખૂબ નબળી હતી, તેથી મીઠુને જન્મ આપતા જ તે મરી ગઈ. મીઠું નાનો બાળક હતો,
તેને ખબર જ ન હતી કે તે બોલશે કેવી રીતે અને ઉડશે કેવી રીતે. ધીરે ધીરે સમય વીતી રહ્યો હતો. મીઠું બીજાને જોઈને ઉડવાનું શીખી ગયો, પણ મીઠુને ક્યારેય બોલવાનું આવડ્યું જ નહીં. એમ કહો કે તે બોબડો હતો. મીઠું પણ બીજાની જેમ વિચારતો હતો. હું ક્યારે બીજાની જેમ બોલવાનું શરૂ કરીશ? શું હું આવો જ રહીશ? પછી એક દિવસ મુનમુન ચકલી અને તેનો સાથી મોટા પપૈયા કાકાના ઘરની સામે બેઠા હતા અને તેઓ મીઠું પોપટ વિશે જ વાત કરતા હતા. તને ખબર છે મીઠું બોબડો છે? મને પણ થોડા સમય પહેલા જ આ વાત ખબર પડી. અરે શું તું સાચું કહી રહી છે મુનમુન? મને તો હમણાં જ ખબર પડી. મને તો લાગ્યું કે તેને બોલતા જ નથી આવડતું, તેથી તે ચૂપ રહે છે. પણ સાંભળીને બહુ જ ખોટું લાગ્યું કે તે બોબડો છે. હા બહેન, પણ અમને પણ હમણાં જ ખબર પડી છે કે તે બોબડો છે બિચારો. તેની મમ્મી પણ તેને જન્મ આપીને જતી રહી. બિચારાને ક્યારેય સારું શિક્ષણ નથી મળ્યું. તો તમે તેની મદદ કેમ ન કરી? જો તમને ખબર પડી ગઈ હતી કે તેની માં મરી ગઈ છે. પપૈયું કાકા, કોની પાસે એટલો સમય છે? અને તેને અમે કેવી રીતે બોલવાનું શીખવાડ્યું હોત? અમને અમારા ઘરના કામો પણ છે. આ વાત સાંભળીને મોટા પપૈયા કાકાને ખૂબ જ દુઃખ થયું. થોડી વાર પછી જ્યારે મીઠું પોપટ તેમની પાસે ઉડતો આવે છે ત્યારે મોટા પપૈયા કાકા તેને કહે છે, મીઠું, હું જાણું છું કે તું મને નથી જાણતો બેટા, પણ હું તને ખૂબ સારી રીતે જાણું છું. મારું નામ પપૈયા કાકા છે. જો તું મારી બધી વાતને સાંભળી રહ્યો છે તો તારી પાંખ હલાવજે, હું સમજી જઈશ. મીઠું તેની પાંખો હલાવે છે. શાબાશ. હું જાણું છું કે તારી માં ગુજરી ગઈ છે તને જન્મ આપતા જ, અને ન તો તારું જંગલમાં કોઈ દોસ્ત છે કારણ કે તું ગૂંગો છે. પણ તું ચિંતા ન કરતો, હું તારો દોસ્ત બનીશ અને તારા આ ગૂંગાપણાનો ઈલાજ પણ કરીશ. મીઠું પાંખ હલાવે છે અને તેની આંખો ભીની થઈ જાય છે. હું જાણું છું તું ઘણું બધું કહેવા માંગે છે પણ કહી નથી શકતો, પણ હું તારી આંખોથી બધું સમજું છું. ઉદાસ ના થતો મીઠું, હું હંમેશા તારી સાથે રહીશ. તને ક્યારે પણ એકલો નહીં પડવા દઉં. મીઠું પપૈયા કાકાની આજુબાજુ પાંખો ફેલાવી દે છે અને તેમને ગળે લાગવાનો પ્રયત્ન કરે છે. તું મારી સાથે મારા આ ઘરમાં રહી શકે છે. હું બીજા પક્ષીઓને પણ મારા ઘરમાં સહારો આપું છું, પણ તું આજથી મારા ઘરમાં હંમેશ માટે રહીશ. પછીની સવારે જ્યારે બંને ઉઠે છે ત્યારે પપૈયા કાકા મુનમુન ચકલીને કહે છે કે તે જંગલના સૌથી સારામાં સારા ડોક્ટરને શોધે, જેથી આપણે મીઠુંનો ઈલાજ કરી શકીએ. મીઠું, ચલો, મેં તારા માટે સૌથી સારામાં સારો ડોક્ટર શોધ્યો છે. આપણે તારો ઈલાજ એની પાસે જ કરાવીશું અને પછી તું બોલવા લાગીશ. અને મીઠું પોપટ મુનમુન ચકલી સાથે નીકળી પડે છે અને ડોક્ટર પાસે જઈને મુનમુન ચકલી તેમને બધી વાત જણાવે છે. ડોક્ટર, આ મારો મિત્ર 5 મહિનાનો થઈ ગયો છે, પણ તે બોલી નથી શકતો. તમે તેનો અવાજ પાછો લાવી દો ને. કોઈ પણ કેવો પણ ઈલાજ હોય, અમે તેના માટે તૈયાર છીએ. બસ તેનો અવાજ પાછો આવવો જોઈએ. તમે ચિંતા ના કરો, આના માટે તો નાનો ઈલાજ છે. હું તેનું ઓપરેશન કરી દઈશ અને તમારે તેને થોડી મોઢાની કસરત કરાવવાની રહેશે. તમે તેનો ઈલાજ કરી દો, બાકી બધી એક્સરસાઇઝ હું તેને કરાવી દઈશ. તમે જેવું કહેશો અમે તેવું જ કરીશું. હા હા, હું કેટલીક દવાઓ લખી આપું છું અને એક્સરસાઇઝ બતાવું છું. તમે તેને તે કરાવજો અને 2 દિવસ પછી પાછો લઈ આવજો અને ત્યારે આપણે તેનું ઓપરેશન કરીશું. પછી તે બંને પપૈયા કાકા પાસે આવી જાય છે. મોટા પપૈયા કાકા મીઠુંને દવાઓ સમયસર આપે છે અને આગલા 2 દિવસ સુધી તેમ જ કરે છે જેવું ડોક્ટરે જણાવ્યું હતું. 2 દિવસ પછી મુનમુન ચકલી ફરીથી મીઠુંને ડોક્ટર પાસે લઈ જાય છે. બહુ સરસ, તમે બધી દવાઓ તેને સમયસર આપી, તેથી મીઠું પોપટ સરસ રિકવરી કરી રહ્યો છે. હા ડોક્ટર, એક પણ દિવસ દવાઓમાં ભૂલ નથી થઈ. અમે એવું જ કર્યું જેવું તમે કીધું હતું. ડોક્ટર મીઠુંનું ઓપરેશન કરે છે અને મીઠુંનો અવાજ આવી જાય છે અને પપૈયા કાકા આ જોઈને ખૂબ જ ખુશ થાય છે અને મીઠુંની ખુશીનો તો પાર જ ન હતો. મીઠું સૌથી પહેલા એક જ શબ્દ બોલ્યો, પપૈયા કાકા, તમે મારા સૌથી સારા દોસ્ત છો અને હું તમારો ઉપકાર ક્યારેય ભૂલી નહીં શકું. તમારા જ કારણે
આજે હું બોલી શકું છું. બેટા મીઠું, આ બધી તારી જ મહેનતનું ફળ છે. તારી મહેનત અને લગન વગર આ શક્ય જ ન હતું. શાબાશ બેટા, તે કરી બતાવ્યું. હા, પણ પપૈયા કાકા, આમાં જેટલી મારી મહેનત છે ને એટલી તમારી પણ મહેનત છે. નહીં તો આજકાલ કોણ એકબીજાની મદદ કરે છે જેટલી તમે મને કરી. તમે ખરેખર આ જંગલના હીરો છો. મોટા પપૈયા કાકાની આંખો ભીની થઈ જાય છે. તેઓ એકબીજાને ગળે લગાવે છે અને પછી સાથે જ રહે છે. આ વાર્તા પરથી શીખ મળે છે કે મિત્રતા ક્યારે રૂપ, રંગ અને ધન સાથે નથી થતી. મિત્રતા હંમેશા હૃદયથી થાય છે. અને એમાં પણ પપૈયા કાકા અને મીઠું એકબીજાને જાણતા પણ ન હતા. પણ પપૈયા કાકાએ એક પ્રયત્નથી મીઠું જેવો પ્રામાણિક મિત્ર પ્રાપ્ત કર્યો.